नमस्कार मित्रों, हमारी चैनल में तमारू स्वागत है। मोड़ी रात्रे राजस्थान में जयपुर जैसलमेर हाईवे पर एक मोटो अकस्मात थयो तो एलपीजी सिलेंडर भरेलो ट्रक और एक टेंकर वच्चे भीषण टक्कर थई हती। टक्कर एटली जोरदार हती कि ट्रक में आग लागी गई हती, जेना पछी ट्रक में राखेला एक पछी एक लगभग 200 सिलेंडर धड़ाका साथे फाट्या हता। अकस्मातने एक व्यक्तिનું मृत्यु થયાના સમાચાર છે અને 2 થી 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે। અહેવાલ અનુસાર આ માર્ગ અકસ્માત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચાલી રહેલા આરટીઓ ચેકિંગ કારણે થયો અને આરટીઓ ચેકિંગ બચવા માટે ટેન્કરના ડ્રાઈવરે ચાલકે પોતાનું વાહન ઢાબા તરફ વાળી દીધું હતું। આ દરમિયાન ટેન્કર ચાલક સિલિન્ડર ભરેલા ટ્રક સાથે થઈ, જેના કારણે ગંભીર ઘટના બની। ટ્રકમાં 250 થી વધુ સિલિન્ડર રાખવામાં આવ્યા હતા। ટક્કર બાદ આગ લાગવાને કારણે લગભગ 2 કલાક સુધી સિલિન્ડર ફાટી રહ્યા, જેના કારણે આસપાસના લોકો ભારે ગભરાટ ફેલાયો હતો। ફાયર બ્રિગેડની ગાડીઓ અને સખત પ્રયાસો પછી આગ પર કાબૂ મેળવ્યો હતો। ત્યારે મિત્રો અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।